જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણા વિડીયોની અંદર ભણવાના છે ધોરણ 9 ગણિત પ્રેક્ટિસ વર્ક અને ચેપ્ટર 1.3 1.1 લાસ્ટમાં આપણે ભણ્યું હતું. 1.2 ની અંદર પણ આપણે વિશેષ માહિતી પછી મેળવવાના છીએ. આજે આપણે ભણવાના છીએ 1.3. તો પહેલો દાખલો છે, નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો. દશાંશ એટલે શું? તો કે પોઈન્ટ. અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો. એટલે કેવા પ્રકારની એટલે એના જુદા જુદા પ્રકાર છે, જેના વિશે પણ આપણે હમણાં સમજૂતી મેળવીએ. અને 5 દાખલા છે. ઓકે, દશાંશ સ્વરૂપ લખો અને કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે. ઓકે, સ્ટાર્ટ કરીએ. હવે આ સૂચના પ્રમાણે એની અંદર 5 દાખલાઓ છે. એમાં પહેલો દાખલો છે 71 ભાગ્યા 125. બરાબર? એટલે દશાંશ સ્વરૂપમાં મેળવવા માટે આપણે શું કરવું પડશે કે પહેલા ભાગાકાર જ કરવો પડશે. ચલો કરીએ. 71 ડિવાઇડેડ બાય 125 125 ભાગાકાર. હવે 71 ભાગ્યા 125 નહીં થાય, કારણ કે 71 નાની સંખ્યા છે, તો અહીં શૂન્ય મૂકવું પડશે. અહીંયા શૂન્ય એક મૂકો, અહીં પોઈન્ટ મૂકવું પડશે. હવે 125 નો ઘડિયો આપણે આવડે નહીં, પણ રકમની 125 ગુણ્યા 2 125 ગુણ્યા 3 વગેરે કરવાનો. 710 થી આપણે આગળ થવું જોઈએ નહીં કે 125 ગુણ્યા હું કેટલા કરું કે જેથી કરીને 725 થી આગળ ન થાવ. તો એ આપણે ચેક કરવાનું. 125 ગુણ્યા 6 કરો, 125 ગુણ્યા 7 કરો, તો આપણે ખ્યાલ આવશે કે ભાઈ 125 ગુણ્યા 5 6 કરો એટલે 750 થાય. તો આના કરતા મોટી રકમ કહેવાય. તો 5 વડે ગુણાકાર કરો ને 5 6 625 થશે માઇનસ. હવે 710 માંથી 625 બાદ એક આંકડો બાદ કરીએ. 10 માંથી 5 જાય એટલે 5. અહીં 0 છે 10 માંથી 2 જાય એટલે 8. અહીં 6 થઈ ગયો, 6 માં 6 જાય 0. ટૂંકમાં 710 માઇનસ 625 એટલે 85. હવે 1 0. હવે 850 ભાગ્યા 125 એટલે કેટલા ભાગાલ છે? તો કે 6. 750 એ આપણે બાદ કરીએ એટલે અહીં વધશે આપણે 100. હવે મીંડું. બરાબર? તો 125 એટલે 8 ભાગાલ છે એટલે આવશે 1000 જ. બાદ કરીએ આપણે એટલે શેષ કેટલી થઈ ગઈ? 0. તો આપણો જવાબ આપણે અહીં લખીએ છીએ કે 71 ભાગ્યા 125 એને બરાબર 0.5 6 અને 8 થાય. 5 6 અને 8 થાય. હવે પોઈન્ટ પછી 3 જ સંખ્યા આવી. તો અહીંયા કીધું પેલા દશાંશ સ્વરૂપમાં લખો. લખાઈ ગયું પોઈન્ટમાં દશાંશ સ્વરૂપમાં કેવા પ્રકારની અભિવ્યક્તિ છે. બરાબર? તો પોઈન્ટ પછી જો નિશ્ચિત રકમ હોય 3 4 5 6 કે 2 કે 1 કે એવું, તો એને કહેવાય શાંત દશાંશ અભિવ્યક્તિ છે. હું અહીં લખીશ શાંત દશાંશ અભિવ્યક્તિ છે. આ આપણો જવાબ છે શાંત. હા, શાંત શા માટે? 3 4 આંકડા. જો આંકડા ભાગાકારમાં હાલ્યા જ જતો, હમણાં એવા પણ દાખલા આવશે, તો એને કહેવાય શાંત નહીં, અનંત દશાંશ અભિવ્યક્તિ છે. આવું પણ લખી શકાય. બરાબર? ચાલો ટ્રાય કરીએ. એના પછીનો દાખલો, દાખલા નંબર 2. ભાગાકાર જ કરવાના છે મિત્રો. બીજી રકમ છે પ્રેક્ટિસ વર્કની અંદર 4 ભાગ્યા 13. તો આપણે 4 ભાગ્યા 13 હવે કરીએ છીએ. ચલો 4 ભાગ્યા 13 નો એટલે 0 મૂકો એટલે અહીં પોઈન્ટ આવે. 13 3 39 બાદ કરો એટલે 1 વધશે. 0 મૂકો તોય ભાગ હાલતો નથી, તો હજી એક 0 મૂકું ને એટલે અહીં શૂન્ય મૂકવું પડે. બીજો વધારાનો આપણે એક જ શૂન્ય મૂકી શકીએ. બીજું શૂન્ય મૂકો એટલે ભાગફળની અંદર પણ 0 મૂકવું પડે. બરાબર? ચલો 13 7 91. 100 માંથી 91 બાદ કરીએ આપણે એટલે 9 વધશે. 0. 13 6 78 12 વધશે. 0. 13 9 117 3 વધશે. બાદ કરીએ, બાદ કરવાનું. 3 વધશે. 0. 13 2 26 30 માંથી 26 બાદ કરો 4 વધશે.
જો આમ હાલ્યું જ જશે, હજી 0 મૂકીશ એટલે 40. જો પેલી સંખ્યાથી આવી ગઈ કે નહીં, આ 40. એટલે વળી પાછું અહીંયા એ જ બધી વસ્તુ રિપીટ થશે, રિપીટ. તો અહીંયા પણ આ જ બધી વસ્તુ રિપીટ થશે, બધું પુનરાવર્તન પામશે. એટલે આનો જવાબ શું થાય? પુનરાવર્તન પામશે. એટલે હું જે બોલ્યો ને એ શબ્દ ઉપર આનો જવાબ છે કે 4/13 એને બરાબર ભાગાકાર કરો તો 0.307692 અને પુનરાવર્તન પામે એટલે માથે લીટો કરવાનો જવાબ. એટલે એની એ જ સંખ્યા પાછી આવે છે. આ દશાંશ કેવી અભિવ્યક્તિ છે? તો અહીંયા શું લખાય? એક તો શાંત નથી, આ તો અનંત સુધી જાય છે. જો અહીં શાંત નથી કે હવે ભાગાકાર શેષ શૂન્ય હતી, શેષ અહીં શૂન્ય નથી, તો અનંત સુધી જશે. તો આને કહેવાય અનંત દશાંશ, બરાબર. અને પાછી એની એ જ સંખ્યા રિપીટેશન થાય છે. એટલે અનંત દશાંશ પછી શબ્દ અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ છે. જો અનંત સુધી હોય પણ એની સંખ્યા રિપીટ ન થતી, ખાલી લખાય અનંત અનાવૃત, એની સંખ્યા રિપીટ નથી થતી એમ, તો અનાવૃત. એની એ જ સંખ્યા હવે રિપીટ થશે, 307 પાછું આવશે ભાગાકાર કરશો અને એને આવૃત કહેવાય. તો અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ છે. આ આપણો મુખ્ય જવાબ થયો. હવે ત્રીજો દાખલો. એ છે 25/8. પ્રેક્ટિસ વર્કની બધી રકમ છે એટલે આ પ્રેક્ટિસ બુક લઈને જ બેસું. તો અહીંયા 25/8 આપણે કરીએ. 8 3 24 બાદ કરીએ એટલે 1 વધશે 0 એટલે અહીં પોઈન્ટ આવશે. 8 1 8, 10 માંથી 8 એટલે 2 વધશે 0, 8 2 16, 20 માંથી 16 એટલે 4 વધશે 0, 8 5 40 બાદ કરીએ એટલે 0. તો જવાબ મારી પાસે 3.125 આવ્યો છે. તો આપણે શું લખી શકાય જવાબની અંદર અહીંયા? તો કે 25/8 હતું એટલે કે છેદમાં બરાબર 3.125 આવ્યું. પોઈન્ટ પછી 3 જ આંકડા, તો શું કહેવાય આને? શાંત દશાંશ અભિવ્યક્તિ છે. ખ્યાલ આવે છે ને કે પોઈન્ટ પછી નિશ્ચિત આંકડા છે તો એને કહેવાય શાંત, શાંત દશાંશ અભિવ્યક્તિ છે. ચોથો દાખલો. જે વિદ્યાર્થીને દાખલો સમજાય છે કોમેન્ટ્સની અંદર યસ એવું લખે, અને જેને પ્રશ્ન છે એ પણ પ્રશ્ન રજૂ કરો, એના પ્રશ્નનું સોલ્યુશન હું કરી આપીશ. કોમેન્ટ્સની અંદર તમને જવાબ આપીશ. ચોથો દાખલો છે 37/60. હું પેલા દાખલો કરવા માટે શું કરું? 37 અને 10 ને અલગ કરી, 10 6 60 એટલે પેલા 6 વડે હું ભાગાકાર કરીશ. છેદમાં 10 છે હજી એમને હું રાખી મૂકીશ, બરાબર. તો હું અહીંયા લખીશ 37/6. ચલો છાંયે છાંયે 36 બાદ કરેલ 1 વધે 0, 6 1 6, 10 માંથી 6 બાદ કરો એટલે 4 વધે 0, છાંયે છાંયે 36, 40 માંથી 36 બાદ કરો એટલે 4. જો 4 પાછા આવીએ 0, વળી પાછું છાંયે છાંયે 36, વળી પાછું 4 વધશે, વળી પાછું છાંયે છાંયે 36 એટલે 6 6 6 આલ્યું જશે. એટલે હવે મારે અહીં શું લખવાનું જોજો? મારી પાસે જવાબ હતો 37/60. પેલા મેં 6 વડે ભાગ્યા, 6 વડે ભાગ્યા એટલે આવ્યું હતું કે નહીં? તો હું અહીં લખું છું પેલા 6 1 6 અને હવેનો છગડો રિપીટ થાય 6 6 એટલે 6 ની માથે લીટો એકા. હવે મેં 6 વડે ભાગ્યા હતા, મારે તો 60 વડે ભાગવા હતા. 60 એટલે હજી છેદમાં 10 હતા. 10 એટલે દાખલા તરીકે હું મનમાં ઔપચારિક અહીં 10 મૂકું છેદમાં 10, તો આપણે ખબર છેદમાં 10 છે તો હજી એક આંકડા પેલા પોઈન્ટ આવવો જોઈએ. તો એ પોઈન્ટ ક્યાં આવશે એ આપણે જોવાનું છે. તો એ પોઈન્ટ અહીંયા આવશે, કારણ કે હજી મારે 10 વડે આને ભાગાકાર કરવાનો હતો. એ પોઈન્ટ અહીંયા આવશે, બરાબર. તો તમે એક વખત ચેક કરી લો કે કઈ રીતના હકીકતમાં થાય છે, બરાબર. 10 વડે ભાંગવાના હતા
ખ્યાલ આવે છે ને? સમજાય છે ને કહું છું? 37 ભાગ્યા 60 એટલે 0.616. અહીં 616 પણ અહીં મીંડું હતું એટલે એક આંકડા પેલા પોઈન્ટ મૂકી દેવાના, હજી ભાગ્યા 10 કરવાના થાય, જે ભાગાકાર આવે એ. બરાબર છે? તો આ પોઈન્ટ એટલે 6 6 6 રિપીટ થાય. છગડો રિપીટ થાય છે એટલે આપણો જવાબ શું થાય? એક તો અનંત સુધી જશે અને એ જ આંકડો રિપીટ થાય છે એટલે અનંત આવૃત. દશાંશ અભિવ્યક્તિ છે, દશાંશ અભિવ્યક્તિ છે. ખ્યાલ આવે છે? ચાલો દાખલા નંબર 5. પાંચમો દાખલો 29 ભાગ્યા 12. 29/12. તો એકદમ સરળ છે. એ દાખલો તમે જાતે કરવાનો પ્રયત્ન કરજો, હું તમારી ઉપર છોડું છું. જે વિદ્યાર્થીના પાંચમા દાખલાનો જવાબ આવી જાય એ મને એક વખત કોમેન્ટ્સની અંદર લખશે કે સાહેબ દાખલા નંબર 5 આન્સર આવી ગયો છે. આના જવાબ પ્રેક્ટિસ વર્કની અંદર પાછળ જવાબ આપેલા હોય એના પરથી આપણે ખ્યાલ આવશે. આની કોઈ નવનીત નથી, એટલે કોઈ જગ્યાએ દાખલો ગણેલો હશે નહીં, ફક્ત લાસ્ટ જવાબ હશે. એ જવાબ તમારે પાછળ જોવાનો થશે પ્રેક્ટિસ વર્કની પાછળ. ચાલો નેક્સ્ટ દાખલા વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ત્યારે ગણીએ. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ.